સુરેન્દ્રનગરના ધાંગધ્રા શહેર ખાતે આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની શૃંખલા ચાલી રહી છે। તારીખ 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી યોજાતા મહોત્સવ દરમિયાન ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે રોજ નીત નવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ સંસ્કારધામ ગુરુકુળ ખાતે પરંપરાગત અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 20,000થી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લઈને આધ્યાત્મિક આનંદ અનુભવ્યો હતો। પ્રસાદ વિતરણની સુવ્યવસ્થા, સ્વચ્છતા અને શિસ્તબદ્ધ આયોજનને લઈને ભક્તોમાં વિશેષ સંતોષ જોવા મળ્યો હતો। આ ભવ્ય શાકોત્સવ પ્રસંગે રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક રાજકીય સામાજિક આગેવાનો તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વામિનારાયણ, જય ભારત, જય હિન્દ। મારું નામ સાધુ માધવપ્રિયદાસ, સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા। સર્વ ધર્મપ્રેમી જનતાને જણાવવાનું કે છેલ્લા 25-30 વર્ષથી સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રામાં આવા શાકોત્સવનું આયોજન થાય છે। એમાંય પણ આ 25 વર્ષની યાત્રા ગુરુકુળની પૂરી થતાં જનમંગલ મહોત્સવ દરમિયાન તારીખ 2 થી 8 જાન્યુઆરી જે જનમંગલ મહોત્સવ ઉજવાય છે, એમાં આજે 4 જાન્યુઆરીના રોજ ભવ્યતાથી શાકોત્સવનું આયોજન થયું છે, જેનો ઇતિહાસ છે સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલાં લોયા ગામમાં આવી રીતે શાકોત્સવ 2 મહિના સુધી ભક્તોને જમાડી, પ્રસાદ જમાડી અને ઉજવેલો। એ પરંપરાને અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા આ 200 વર્ષથી આવી રીતે શાકોત્સવ થાય છે અને અનેક લોકો પ્રસાદ આ શાકોત્સવમાં લેતા હોય છે। એ જ ન્યાય આજે આ જનમંગલ મહોત્સવ અંતર્ગત આ દિવ્ય શાકોત્સવનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રાને આંગણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી અને ગુજરાતના છેવાડાથી પણ ઘણા લોકો આજે આ મહાપ્રસાદ લેવા માટે વધાર્યા છે, જેમાં 20,000થી વધારે ભક્તજનોએ આજે આ શાકોત્સવનો લાભ પ્રાપ્ત કરશે અને સાથે સાથે બ્લડ ડોનેશન, સર્વરોગ નિદાન કેમ્પ, પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમોની સાથે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીના સ્વમુખે સુંદર મજાની જનમંગલ યાત્રાની કથાનું આયોજન અદ્ભુતતાથી થાય છે। અનેક સંતો મહંતો આ મહોત્સવમાં પધારી અને સૌ ભક્તને આશીર્વાદ આપી અને કૃતાર્થ કર્યા છે। અમારા ગુરુજીનો આ જ હેતુ છે આ મહોત્સવ દરમિયાન કે સર્વ લોકોનું સર્વ પ્રકારે મંગળ થાય। બસ એ જ કે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુર્ભાગ ભવેત। એ ન્યાય। જય સ્વામિનારાયણ। હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર।